ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામેડા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી। XUV 300 કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 840 બોટલ ટીન સાથે ₹7.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। મળતી માહિતી મુજબ એલસીબી ટીમ શામળાજી આશ્રમ 4 રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે XUV 300 કારમાં રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લઈ જવાઈ રહ્યો છે। પોલીસે નાકાબંધી કરી ગાડી રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાડી દીધી હતી। પોલીસે સરકારી વાહનથી પીછો કરી રામેડા ગામની સીમમાં કાર રોકાવી આરોપીને ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 840 બોટલ ટીન મળી આવી હતી, જેની કિંમત ₹2.61 લાખ થાય છે। ઉપરાંત ₹5 લાખની XUV 300 કાર મળી કુલ ₹7.61 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। પકડાયેલ આરોપીની ઓળખ હિતેન્દ્ર કુમાર નટવરલાલ વ્યાસ, ઉંમર વર્ષ 47, રહે નરોડા, અમદાવાદ તરીકે થઈ છે। આરોપી સામે અગાઉ પણ પ્રોતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કામગીરી એલસીબી અરવલ્લીના પીઆઈ MS ઝાલા, PSI વિજય તોમર તથા તેમની ટીમ હાથ ધરી હતી। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા।